હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. બધાને હર હર મહાદેવ, જય ગિરનારી. તો હાલ આપણે છે ને ગિરનાર ડુંગર ઉતરી ગયા ને હવે છે ને આપણે જૂની સીડીનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો જૂની સીડી આવો ને તો જો ભાઈ અહીંયા છે ને ઓલું છે ગૌમુખી ગંગા લખેલું મંદિર છે. તો ત્યાંથી તમે થોડાક દાદરા નીચે આવો ને એટલે આ સાઈડ જો અહીંયા શું લખ્યું છે, સેવાદાસ આશ્રમ. આમથી જાઓ ને એટલે જૂની સીડી આવશે અને આમ સીધો જાઓ એટલે નવી સીડી આવશે, બરાબર. એટલે આપણે જવાનું છે આ સીડીએ, જૂની સીડીએ. એટલે તમને બતાવો ગૌમુખી ગંગા છે, ત્યાંથી નીચે થોડાક ઉતરો એટલે અહીંયા જો બોડીયું માર્યું છે ને સેવાદાસ આશ્રમનું, ત્યાંથી આપણે જવાનું. એટલે આ આવે છે જૂની સીડી. તો હાલો અંદર આપણે જઈએ અને ત્યાંનો નજારો જે છે ને એક નંબરનો એ આપણે જોઈએ અને તમને પણ બતાવું. અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. ભાઈ જૂની સીડીનો નજારો જોવા તમે. અહીંયા પણ વેધર એવું ને એવું છે. આપણે આણંદ ગુફાથી આગળની સાઈડ વહી આવે છે. કોઈ નહીં જૂની સીડી. ભાઈ જો રેનકોટ કાઢે છે, ફોટા રેનકોટનો ફાયદો છે, તમે ગમે ત્યારે પહેરી શકો, ગમે ત્યારે કાઢી શકો. ભાઈ આપણે આવી ગયા છીએ, આવી કંઈક છે. હજી આગળ તો ઘણા લોકેશન આવવાના છે જૂની સીડીમાં, બધું તમને બતાવવાનું. અને જટાશંકર મહાદેવનું જે ઓલું ઝરણું પડે ને, બધા બહુ રીલ્સો જોઈએ છે, એ પણ આવશે, એ પણ તમને બતાવવાનું. એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. અને એક લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો. હાલો આગળ તમને બધું બતાવું. જૂની સીડીયા છે ને એક આવો ને તો એક પથ્થર ચટ્ટી આશ્રમ આવે, જે એક બાપુએ છે ને પથ્થર ચાંટીને તપ કરેલું કેટલા વર્ષો સુધી. અને એક જૂના જમાનાનું લક્ષ્મીનારાયણ મંદિર પણ આવેલું કેટલા વર્ષોથી છે. તો જો એક આ બોર્ડ આવશે, જૂની સીડી આવો ને એટલે આનથી ને આમ જવાનું સાહેબ. ભાઈ તમને એક વસ્તુ બતાવું, જૂની સીડી આવો ને તો આ ફાયદો થાય. ભાઈ સાહેબ જો તમે ઉપરથી પાણી આવે છે, વરસાદ આવી ગયો ને ફૂલ એટલે. અને એક આ વસ્તુ અમને જોવા મળ્યું છે, આ હું છે ને કોમેન્ટમાં જણાવજો. આ વસ્તુ છે ને એ કંઈક કમળ જેવું છે, ખબર નથી શું છે, પણ એ અમને જોવા મળ્યું છે. આ વસ્તુ અહીંયા હતી અને આ જો આવો નજારો છે ભાઈ, તો એને જોરદારનો ભાઈ. હાલો હેઠળ ઉડે, અહીંયા પાણી પડે છે. અહીંયા તો જો કુંડી નાની એમ કુંડ તો શું કોણ છે, આમાંથી પડીને આમાં જતો છે, આનથી પડી નીચે હોતો. હા ભાઈ જો આ કેવું છે, આમ જોવા ઉપરથી ના આવે પાણી, નીચેથી અહીંયા આવે, નાથી નામ આવે, નાથી પછી આ બધી ઝાડવામાંથી જઈને નીચે ખાતું હોય છે. તો કેવી કુદરતની કહો. અહીંયા વરસાદ આવ્યો ને એટલે વાતાવરણ જો તમે, પાણી એટલે જોરદારનું બધું પડવા માંડ્યું. જો ઉપરથી નામથી નામ ગા તો કેમ ઓલું આવે, ગા ના આવે પાણી, એવી રીતે આ સુવિધા જો એને જોરદાર. આમ જોવા ભાઈ પાણી પડે જો દાદરામાં ભાઈ, અને અહીંયા જો ધોધ પડે, ડુંગરમાંથી પાણી આવે. હા ભાઈ ભાઈ એક નંબર છે નજારો જૂની સીડીનો, જોરદારનો. જૂની સીડી આવો ને એક સાવચેતી રાખવાની, અહીંયા આજુબાજુ પાડી નહીં હોય એટલી બધી હશે, પણ કોક જગ્યા અને આમ જો ખુલ્લી છે, ખુલ્લું હોય છે એટલે આજુબાજુ કંઈ જવાનું નહીં ભાઈ. અહીંયા છે ને વરસાદના કારણે લપસી પણ જવી અને હેઠા પણ હોય. આવી રીતે જો આ બધા કેમ ફોટા પાડે, એવી રીતે જવાનું નહીં ભાઈ, આવી રીતે જવાનું. સીડી જ તે રહેવાનું, ફોટા પાડવાના અહીંયા, અને ધીમે ધીમે સાવચેતીથી ઉતરવાનું. શું કેવું હર્ષભાઈ, બરોબર ને? જો આ ભાઈ ઉતરે જો જાદુ લાગ્યો, જાદુ. હા ભાઈ વાહ વેતર જુઓ ભાઈ, એક નંબર. જો ભાઈ જૂની સીડી આવો નકરા ઝાડવા જ છે, આવા તમને ઝાડવા ઘણા દેવા. ને આમાં છે ને કેટલી ઔષધિઓ પણ રહેલી, પણ આપણને કંઈ ખબર ન હોય ને ઔષધિઓ, એટલે આમાં ઔષધિઓ એ ઘણી બધી હોય છે. તો આવી રીતે આવો કંઈક નજારો છે જૂની સીડીનો. જો ભાઈ હર્ષભાઈ જો કેવા કાઢ્યા છે ભાઈ, ગિરનારમાં કેવા ખાવાની મોજ જ અલગ છે ભાઈ. જો એના નામ જો ખાતા હોય ને આમ જો આ બાજુનો નજારો ને એક કાંઈ ઘટે નહીં ભાઈ. મોજ કરો ભાઈ, મોજ કરો ભાઈ. હાલો ભાઈ તો ફેમિલી અત્યારે તમને એક નજારો બતાવું ભાઈ સાહેબ. આમ જો ઝાડવાના ઓલા મૂળમાંથી જો પાણી આવે, જો કેવું છે આમ, જો ઉપરથી આવે, જો તમને બતાવું અહીંયાથી, અને અહીંયાથી નહીં પાણી આવે ભાઈ. આ પાણી પીવો ને એટલે આમ જો એક નંબર હો પાણી આવે. હાલો આપણે અહીંયા આટો તો મારી ફોટાને એવું પાડી. ભાઈ હર્ષભાઈ જો હવે છે ને આપણે પીવાનું પાણી ભરવાનું છે એટલે જ આવી છીએ આ સાઈડ. તો પાણી ભરે છે હર્ષભાઈ. આ પાણી પીવો ને તમે, હે આ બધું છે ને જંગલમાં જે બધું હોય ને ઔષધિઓ, એમાંથી વરસાદ પડે ત્યાં પાણી પડે
ઝાડવા ઉપર ત્યાંથી પછી ધીમે ધીમે છે ને આવો ધોધ નાનો અમથો બનતો હોય છે, એ આપણે અહીંયા નીચે આવે છે. એટલે એવું પાણી આપણે પીવીએ ને આમ જો શરીરમાં સ્ફૂર્તિ રહે અને કાંઈ રોગ ને એવું કાંઈ ન થાય. એટલે આપણે જો આનથી પાણી પીવાનું ભર્યું છે. તો આવું કંઈક નજારો છે ભાઈ સાહેબ. તમે ખાલી ઝરણાનો અવાજ સાંભળો. કેવું ઝરણું પડે ભાઈ. જો હજી એક ઝરણું આવશે જટાશંકર, એ ત્યાંય જવાનું. તો હાલો અત્યારે ફટાફટ છે ને ઉતરી જાવી. ભરતવનની જગ્યા છે, સંદાસજી છે મહારાજશ્રી. અને અહીંયા છે ને આપણે જાવી ને હનુમાન ધારા છે ને આ બાજુ જવાય છે. જો અહીંયા લખ્યું બોડી માર્યું હનુમાન ધારા. પછી આ બધી જગ્યા છે નેમિનાથ ભગવાનની, કેવલ જ્ઞાન ભૂમિ, દીક્ષા કલ્યાણ ભૂમિ, આ બધું અહીંયા છે ભાઈ સાહેબ. જો પાછો બીજો વ્યૂ આવ્યો ભાઈ. પાણી જો પડે વાહ ભાઈ વાહ. ઝરણમાં નજારો જો તમે આ બધા મોટા છે. જો આ બાજુથી પડે છે, આ બાજુથી આવે એક અહીંયાથી આવે છે. બધું પાણી આમ નીચે જાય છે. ગોવર્ધન આનથી જો પેલું કંઈક દેખાય છે, નદી હોય કે શું હોય એ નથી ખબર, તળાવ હોય તો એના પાણી કેટલું છે. હર્ષભાઈ પાણી પીવો છે? વાહ ભાઈ વાહ, મોઢું જોવાય ને ભાઈ પાણી પીવાય છે. કેવું ભાઈ ઠંડુ પાણી છે? હે ફ્રીજ કરતા ઠંડુ ભાઈ ભાઈ. આપણે પોઝ કરી લાવવાનું. ઓહો ફૂલ ખતરનાક ઠંડુ છે ભાઈ, ફ્રીજ કરતા રિયલમાં આમ જોવો તમે. ફૂલ ઠંડુ પાણી જો તમે ભાઈ સાહેબ. જૂની સીડીયા ભાઈ નજારો જો આવી જ સીડી આવે, આમ હાલવાનું જ તે જો છે ને ભાઈ. આ છે જુનાગઢની મોજ ભાઈ. અહીંયા છે ને ચોમાસામાં એકવાર જરૂર આવવું પડે, બીજે જવાય કે ન જવાય પણ એકવાર ગિરનાર ચડવા જરૂર આવવું પડે ભાઈ. જો છે ને જો હા બે ભાઈ જાય છે આગળ. ભાઈ પથરા જોવા ને પાણી પડે જ પથરામાંથી ભાઈ. આવું તો નવી સીડીએ ચડે ને એટલું બધું આવો નજારો તો ક્યાંય નથી. એ આવો તમે આવો ને જુનાગઢ તો જૂની સીડીએથી ને આવજો, અથવા ચડો તો નવી સીડીએ ચડજો. જો વહેલા ચડો ને તો જૂની સીડીએ ન આવતા, કેમ કે જૂની સીડીએ થોડુંક જંગલ જેવું છે, ત્યાં એટલું બધું ખુલ્લું નથી. એટલે ચડો ને તો નવી સીડીએ ચડવાનું, ઉતરો ને તો એ જૂની સીડીએથી ચડવાનું. મેં તમને રસ્તો બતાવી દીધો છે, એટલે ત્યાંથી ઉતરવાનું અને નવી સીડીએથી ચડવાનું બરોબર. એટલે આવું જો જંગલ જેવું છે અને આનાથી ઉતરવાનું હતું. જો બધા જાય છે ને આજુબાજુ જો ઝાડવા જ છે અને વચ્ચે ખાલી સીડીયું છે ભાઈ. અત્યારે છે ને લોકેશન જોઈને પબ્લિક કેટલું બેસી જાય ખબર જો. અને જો આ લોકેશન છે, આગળ બતાવું તમને હાલ. જો આનથી હવે જુનાગઢ દેખાઈ ગયું છે ફાઇનલ. જો કેવું લોકેશન છે, એક નંબર ભાઈ. જો અને આખી ભવનાથ તળેટી દેખાઈ ગઈ છે આપણે. એટલું ત્યાં જ ઉતરવાનું છે હવે. જો એટલું છે, આખું જુનાગઢ આવી ગયું, આખું જુનાગઢ ભાઈ સાહેબ. જો એના તળેટી દેખાય ગઈ. આ બધું જે છે ને એ બધું જંગલ છે. જો લીલો છમ છે ને. અને આપણે રોપવે છે જો આ નવી સીડી ના જૂની સીડી. બધી ગિરનાર તળેટી દેખાય છે, આ બધું જંગલ છે. જો ભાઈ જૂની સીડીનો નજારો, ઝરણાનો અવાજ જો આવે છે ને ગજબની. આ તો મહત્વ છે ગિરનારનું, એ પણ જૂની સીડીનું ભાઈ. હવે અહીંયા જો 166 દાદરા છે એવું લખેલું છે કંઈક ઉતરવાના.
એમાં એવું છે જૂની સીડીના છે ને 2000 દાદરા પ્લસ એટલે કે વધારે છે નવી સીડી કરતાં એમ કહે છે બધા. એ આપણને કાંઈ ખબર નથી, પણ નજારો ને એવું બધું જોવો હોય ને તો આપણે જૂની સીડીએ તમે આવજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો અને એક લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. વાંદરાનું બચ્ચું બીલીપત્ર ખાયું. એટલે આપણે છે ને જટાશંકર પાસે રસ્તે પગી જાય જો અહીંયા લખેલું છે જટાશંકર અહીંયા જો બધું માણસો નાથી નાહીને આવે છે. આપણે જાવી હાલો જોવી નજારો. જો ભાઈ આવું કંઈક ટ્રેકિંગ કરવાનું અહીંયા છે ને સાવચેતીને હાલવું પડે ભાઈ. જો આવો રસ્તો છે અંદર જવા માટેનો. તો ભાઈ આવો નજારો જો ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં. તો ભાઈ જટાશંકર હજી આગળ છે મંદિરને એવું, પણ અહીંયા જો બધા નાહી જો તમે ફેમિલીમાં બધે જો આમ બધા છોકરા ફૂલ મોજ કરે. આવો કંઈક નજારો છે જટાશંકરનો. અહીંયા છે ને સ્પેશિયલ નાવા જ બધા આવે આવી રીતે છે. આવું કંઈક વાતાવરણ જો ભાઈ. હવે જો સીડીઓ પૂરી થઈ ગઈ ને હવે આવી રીતે આવ્યું કામ ઠેઠ લગી ગયો, સીધો રસ્તો આવી ગયો. પણ હાલત એવી ટાઈટ થઈ ગઈ છે ને ભાઈ વાત પૂછવામાં. થાકી ગયા છીએ ફૂલ. શું કેવું કરશ ભાઈ? થાકી જાઓ ફૂલ થાકી ગયા. અને ભાઈ ટ્રેને અત્યારે જવાનું હતું, અમારે જવાનું હતું વાવડી, પણ હવે જોવી છે ટ્રેન ચૂકાઈ ગઈ. 4:30ની કીધી હતી, 4:30 આવે પણ 4 વાગવા આવી ગયા છે એટલે જોવી છે. અને બાકી જુઓ તમે વાતાવરણ જો જંગલ વિસ્તાર આખો છે ને. હવે બસ થોડીક વારમાં આપણે પોગું આવી જાય છે. એટલે આપણે બહાર નીકળી જાય ને તમારે જૂની સીડી આવવું હોય ને ચડવું હોય ને તો ક્યાંથી ચડવાનું ખબર? આ જો ઉડન ખટોલા છે, આનથી તમે આ સાઈડ જાઓ ને એટલે આ સાઈડ જૂની સીડી છે. અહીંયા રોપવેનું છે, તમારે રોપવેમાં જવું હોય તોય પણ જઈ એ અંબાજી સુધી જાય એવી રીતે છે. અંબાજી સુધી રોપવે જાય પછી ત્યાંથી દાદરા ચડવા પડે, ઠેઠ નથી જતી દત્તાત્રેય. એટલે એવું છે ને. અત્યારે ફાઇનલી આપણે ઉતરી ગયા આખો ગિરનાર ચડી. તો કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો અને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો તમારા મિત્રોને અને ફ્રેન્ડને અને સગાવાલાને બધાને. અને કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો ને હર હર મહાદેવ પણ લખી નાખજો. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. હર હર મહાદેવ.